હિંમતનગરની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. વાસ્મોના સીઈઓ સ્તુતિ ચારણે બાળકોને આવકાર્યા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સૌગઢ પ્રાથમિક શાળા, આદર્શ વિદ્યાલય અને ત્રિવેણી વિદ્યાલય ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026-27 અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા વાસ્મોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રીમતી સ્તુતિ ચારણે પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને ઉત્સાહભેર આવકાર્યા હતા. આ પ્રસંગે પ્રેરણાદાયી સંબોધન આપતા સ્તુતિ ચારણે જણાવ્યું હતું કે શાળા એ સંસ્કાર અને જ્ઞાનનું પવિત્ર મંદિર છે. એક દીકરી ભણશે તો આખો પરિવાર શિક્ષિત બનશે, જેવી વાલીઓને દીકરીઓના અભ્યાસ પ્રત્યે સજાગ રહેવું જોઈએ. આ મહોત્સવ દરમિયાન શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું. કાર્યક્રમના ગામના સ્થાનિક પદાધિકારીઓ, એસએમસી સભ્યો, મુખ્ય શિક્ષક, અગ્રણીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર આબિદ અલી વોરા, સાબરકાંઠા.